ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસ માટે આવકમાં વધારો કરવાનો છે। હાલમાં ભરૂચ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં અંદાજે 60% વધુ વેરા વસૂલાત પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે। ત્યારે નંદેલાવ પંચાયતમાં અત્યાર સુધીમાં લગભગ 80% વેરા વસૂલાઈ ચૂક્યો છે। આ અભિયાન હેઠળ તલાટીઓને સક્રિય બનાવી ગામ સ્તરે લોકોને સીધી પહોંચ બનાવવામાં આવી રહી છે। તલાટીઓ દ્વારા ઘરે ઘરે જઈને વેરાના માંગણા બિલ મોકલી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત ડોર ટુ ડોર ટેમ્પામાં એનાઉન્સમેન્ટ કરીને પણ લોકોને સમયસર વેરો ભરવા અપીલ કરવામાં આવી રહી છે। વેરાથી મળતી આવક ગામોમાં રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય આધારભૂત સુવિધાઓના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે। આ ભંડોળ સીધું ગ્રામીણ કલ્યાણ અને માળખાકીય સુવિધાઓના સુધારણામાં ફાળો આપે છે। આ અંગે નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નિલેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। માંગણા નોટિસો પાઠવી તેમજ ઘરે ઘરે જઈ લોકોને વેરો ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। નંદેલાવ પંચાયતમાં અત્યાર સુધીમાં લગભગ 80% વેરા વસૂલાત થઈ ચૂક્યું છે। વધુમાં રજાના દિવસોમાં પણ પંચાયત કચેરી ચાલુ રાખી વસૂલાત વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમણે ઉમેર્યું હતું કે આગામી 2 દિવસમાં વધુમાં વધુ વસૂલાત થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। સાથે જ ગ્રામજનોને બાકી રહેલો વેરો સમયસર ભરવા અપીલ પણ કરવામાં આવી છે। મારું નામ નિલેશ પટેલ, તલાટી કમ મંત્રી નંદેલાવ। હાલમાં નાણાકીય વર્ષ 25-26ના અંતિમ તબક્કો છેલ્લો મંથ હોય અને નાણાકીય વર્ષમાં વેરા વસૂલાતની કાર્યવાહી ખૂબ ઝુંબેશ રૂપે હાલમાં ચાલી રહી છે। જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તરફથી મળેલ સૂચના મુજબ કે રજાના દિવસ અને જાહેર તહેવારના દિવસે પણ કચેરી ચાલુ રાખી વેરા વસૂલાત ઝુંબેશ કરવાની છે અને તેના ભાગરૂપે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોરના કચરાના ટેમ્પા મારફતે જાહેરાત કરી તથા ઘરે ઘરે 100% માગણા બિલ પહોંચાડી વેરા વસૂલાત કરવામાં આવી રહી છે અને મિલકત ધારકો દ્વારા સ્વયંભૂ પણ ગ્રામ પંચાયતમાં આવી કચેરીમાં વેરો ભરે છે। હાલમાં નંદેલાવ ગ્રામ પંચાયતની 80% ઉપર જેવી વસૂલાત થઈ ચૂકી છે। 20% જેવી બાકી છે, જેને હવે છેલ્લા 2 દિવસ બાકી છે। અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આપનો વેરો ભરી ગ્રામ પંચાયતને સહકાર આપે અને વિકાસના અને સેવાઓનો અચૂક 100% લાભ લે તેવી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ।